જય માં વિશ્વાસણ શિવ શિવની જય દ્વારકાધીશ। આજે તારીખ 18 ને ગુરુવાર 18/6/2026ના દર્શનમાં વિશ્વાસણના આ ધજા ચડાવવાની છે। ધજા ઉપર તૂટી ગઈ છે, 2-3 દિવસ થયા છે। આપ જોઈ શકો છો, અહીંયા બહાર રાખેલી છે। કોઈ ચડાવવાવાળો ભાવિક આવી જાય ઉમેદવાર તો એને પરિણામ એને ફાયદો થાય। આ કામ કરે તો એને ફાયદો થાય। માં ધ્યાન રાખે છે એવી પ્રાર્થના છે। ધજા ચડાવવામાં ધ્યાન આપે અથવા તો ગમે તે માનું કામ કરી જાય તો માં ધ્યાન રાખશે। માં કહે છે કે આપણું કામ કરો એટલે તમારું કામ થાય ને થાય। અંદરથી આપણે ભાવના જોઈએ, ભાવના હોય અને આપણા મનથી ગમે કામ કરી આવીએ। આ ધજાનું 10 જ મિનિટનું કામ છે અને એ પણ 1.5-2 મહિને કોઈક એવું કામ કરી જાય તો એની માં ધ્યાન રાખે છે જરૂર। આપણામાં શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ। જય માં વિશ્વાસણ। શ્રદ્ધા અને વિશ્વાસનું બળ મોટો છે। શ્રી ગણેશાય। આપ જોઈ શકો છો અહીંયા કુરંગા આજ ગુરુવારે તારીખ 18ના દર્શનમાં વિશ્વાસણના જોઈ શકો છો કુરંગાથી। હવે જેઠ મહિનાના અધિકના દિવસો પૂરા થઈ ગયા અને આજે કાલે બીજ ગઈ અને બીજો જેઠ મહિનો ચાલુ છે। આ ધજા ચડાવવામાં કોઈ ધ્યાન આપે તો બહુ સરસ એના માટે છે અને બધા માટે છે। સર્વે ખેર પરિવારના કુળદેવીમાં વિશ્વાસણના જય ભોલેનાથ શિવ શિવ। જોઈ શકો છો અહીંયા ધજા રાખેલી છે। કોઈ પણ ભાવિક હોય તો એને બહાર રાખેલી હોય તો ખબર પડવી જોઈએ કે આ કામ કરવાનું છે અને ધજા ઉપર છે નહીં। ધજા એક ધર્મનું પ્રતીક છે। આપ જોઈ શકો છો અહીંયા કુરંગા વિશ્વાસણના દર્શન શિવ શિવ જય દ્વારકાધીશ। આ ધજા ધર્મની ધજા ફરકતી હોય એટલે આપણે ખાતામાં આપણે બેલેન્સ કરવું જોઈએ। કોઈ બી કર્મનું ખાતામાં બેલેન્સ હોય તો ભગવાન ને માતાજી મદદ કરે છે। જય જુંગીવાળા વાછા દાદા શિવ શિવ। ફૂલઝાડ ને પાણી જળે છે એટલે કંઈક થાય છે ફૂલ। આપ જોઈ શકો છો અહીંયા જય માં વિશ્વાસણ। આ એરટેલનો ટાવર પણ હવે ચાલુ થવામાં છે, હજી ચાલુ થયો નથી। આપ જોઈ શકો છો અહીંયા એરટેલનો ટાવર અહીંયા વિશ્વાસણમાંના મંદિરમાંથી દેખાય છે। કમ્પ્લીટ કેદુનું થઈ ગયો છે, કોઈ વાયરિંગ બાકી હોય એવું લાગે છે। જય માં વિશ્વાસણ શિવ શિવ। રાધે રાધે। જય મુંબઈમાંની ધજા આપ જોઈ શકો છો અહીંયા જય મુંબઈમાં જય માં વિશ્વાસણ। આસોપાલવ ને સાવનના ઝાડ છે અને આ બાજુ લીંબુમાં પાલ છે અને કમ્પાઉન્ડ આખો મંદિરનું માં વિશ્વાસણનું આપ જોઈ શકો છો। આ ધજા ચડાવવાની જરૂર છે। કોઈ પણ આવે તો માં એની ધ્યાન રાખે। જો આપણે ખાલી 5-10 મિનિટનું કામ કરી જઈએ અને પછી ભલે વ્યા જઈએ પણ આપણી રક્ષા એ કરે છે। આ ધજા છે એક ધર્મનું પ્રતીક છે। આપ જોઈ શકો છો અહીંયા કુરંગા મંદિર ખેર પરિવાર દ્વારા બનાવવામાં આવેલ છે। તો સર્વે આમાં ધ્યાન દેતા રહીએ તો બહુ સરસ રહીએ। ખાલી 2-3 મહિને 1-2 મહિને ચડાવવાની હોય ધજા, પછી એને કાંઈ આવવાની જરૂર ન હોય। આપ જોઈ શકો છો અહીંયા
જય જુંગીવાળા વાછા દાદા, જય માં અંજવાસણ. આપણે વારંવાર માં અંજવાસણના દર્શન કરાવીએ છીએ. આ વિડીયોમાં આપણે 2-3 ફેરે દર્શન કરાવવાનો પ્રયત્ન કર્યો છે. જય માં અંજવાસણ. આપ જોઈ શકો છો અહીંયા કુરંગાથી માં અંજવાસણના દર્શન. શિવ શિવ, જય માં અંજવાસણ, જય દ્વારકાધીશ, મહાદેવ હર. જેટલું થાય એટલું આપણે કરવું જોઈએ અને પવિત્રતા જાળવવી જોઈએ. જય માં અંજવાસણ, શિવ શિવ, જય માં અંજવાસણ, જય માં અંજવાસણ. આ બેસવાના બાકડા ને બધું છે, પણ એ વ્યવસ્થિત છે, પણ ધજામાં ધ્યાન દેતા જાય તો બહુ સારું રહેશે. માં અંજવાસણની જયો ઘંટ વગાડી દઈએ. જય માં અંજવાસણ. આજે ગુરુવાર તારીખ 18ના દર્શન માં અંજવાસણના જોઈ શકો છો અહીંયા. જય માં અંજવાસણ.